તો રાજ્યની નગરપાલિકાઓ માટે એક સરકારે મહત્વનો નિર્ણય કર્યો। 11 પ્રકારની સુવિધા માટે જંત્રી વગર જમીન આપશે। નગરપાલિકાઓને જંત્રીના ભાવ ભરવામાંથી મુક્તિ મળશે। નગરપાલિકાઓના વિકાસમાં હવે ગતિ થશે। ટાઉન હોલ અને ફાયર સ્ટેશન માટે નિર્ણય લેવાયો। સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માટે પણ નિર્ણય કરાયો। કમ્યુનિટી હોલ કન્વેન્શન સેન્ટર માટે નિર્ણય કરાયો। વોટર સપ્લાય પ્રોજેક્ટ માટે પણ નિર્ણય કરવામાં આવ્યો। તો સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માટે પણ આ નિર્ણય કરાયો। જનતા માટે પાયાની સુવિધાઓ ઝડપી બનાવાશે। નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન ફાળવવા માટે આજે આ નિર્ણય કરી રહ્યા છે। નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ ક્લીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે તે માટે આ સરકારી જમીન નગરપાલિકાઓને આપવામાં આવશે। વાત અમદાવાદની કરીએ, જ્યાં અસલાલીમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયા છે। 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા। ગેરકાયદે વસવાટ કરી અસલાલીમાં રહેતા હતા। બાંગ્લાદેશીઓ અગાઉ ચંડોળા તળાવ પાસે રહેતા હતા। ચંડોળા તળાવ પાસે ડિમોલેશન બાદ અસલાલી આવ્યા હતા। તો ક્લોન મોલ્લા મોહમ્મદ અરાફત મોલ્લાની અટકાયત કરવામાં આવી છે। તો મહિલા રીબા ખાતુન મોલ્લા અને 3 બાળકોને ડિટેઇન કરવામાં આવ્યા છે। 10 વર્ષ પહેલા બાંગ્લાદેશથી તેઓ ભારત આવ્યા હતા। અસલાલી પોલીસ સ્ટેશનના નાજ ગામમાં 3-4 બાંગ્લાદેશીઓ રહે છે। આજે ઇન્ફોર્મેશન મળી અને આધારે અમારી એક અસલાલી પોલીસ સ્ટેશનની ના પીઆઈને લીડરશિપમાં એક ટીમ ગોઠવવામાં આવી હતી ઓર ત્યાં જઈને એને જે પૂછપરછ કરી હતી પ્રાઇમરીલી એને પાસે કોઈ પણ પ્રકારના વેલિડ ઇન્ડિયન ડોક્યુમેન્ટ્સ હતા નથી ઓર એ પૂછપરછમાં કબૂલી લીધો કે જે આજથી લગભગ 10 વર્ષ પહેલાં એ ઇન્ડિયામાં એન્ટર થયા હતા। તો સુરતના એલપી સવાણી રોડ પર આગનો બનાવ સામે આવ્યો। એકતાનગર પાસે ઝૂંપડપટ્ટીમાં અચાનક જ આગ લાગી ગઈ હતી। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો। તો આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। આગ લાગવા પાછળ જે કારણ છે તે હજુ સામે નથી આવ્યું। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એલપી સવાણી રોડ ખાતે આવેલ એકતાનગર સેવા બસ્તી પાસે ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાની સાથે તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। તો સહ્યાદ્રીમાં પર્વતમાળામાં ડ્રગ્સના રેકેટનો મોટો પર્દાફાશ થયો છે। ડીઆરઆઈ દ્વારા ઓપરેશન સદ્રાહી ચેકમેટ સફળ રહ્યું છે। પહાડોમાં ચાલતી ગેરરીતિ જે સામે આવી છે। પહાડોમાં ચાલતી ગેરકાયદે લેબોરેટરી ઝડપાઈ ગઈ છે। અંદાજે 55 કરોડનું એમડી ડ્રગ્સ ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું। પોલ્ટ્રી ફાર્મની આડમાં આ કારખાનું ચાલતું હતું। કુલ 5 રીઢા ગુનેગારોની ધરપકડ કરાઈ। યુવાધનને બરબાદ કરવાનું અત્યંત મોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું, જેનો પર્દાફાશ કરી દેવાયો। નશાના સોદાગરો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી। સુરતના વરાછામાં ઉદ્યોગપતિના ઘરે ચોરીને અંજામ આપવામાં આવ્યો। ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। આરોપી સોહિલ પરમારને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। તો ગઈકાલે વહેલી સવારે આરોપીએ ચોરી કરી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આરોપી પાસેથી પોલીસે 16,40,000 રૂપિયા જપ્ત કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। તો સુરતમાં ઉદ્યોગપતિના ઘરે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। જો કે ઘરમાં જે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા એ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી। તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે સીસીટીવી કબજે કરી ત્યારબાદ તપાસ ચલાવી આરોપીને ઝડપી પાડ્યો હતો।
આરોપી પાસેથી જે રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી એ રોકડ રકમ 16 લાખ રૂપિયા ઉપરાંત તેના પાસેથી કબજે કરવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીની પૂછપરછમાં અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યા છે તે પણ સામે આવી શકે છે. તો સુરતના વરાછામાં ઉદ્યોગપતિના ઘરે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. વાત એક સારી હતી કે ઘરમાં પણ સીસીટીવી લાગેલા હતા. આરોપીએ વાતથી અજાણ હતો કે ઘરમાં સીસીટીવી છે અને તેણે ચોરીને અંજામ આપ્યો હતો. તો ગુજરાત માટે ગૌરવની વાત. પદ્મશ્રી એવોર્ડ માટે ગુજરાતના 5 નામોને નોમિનેટ કરાયું છે, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓર્ગન ડોનેટ તરીકે ઓળખાતા નિલેશ માંડેલાવાલાને સમાવેશ કરવામાં આવ્યો છે. નિલેશભાઈના પરિવાર અને મિત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મિત્રો અને પરિવારે એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી. આ મારો એવોર્ડ નથી, જે લોકોએ ઓર્ગન ડોનેટ કર્યા છે તેઓનો છે. ગ્રીન કોરિડોર બનાવનાર પોલીસ વિભાગનો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ હોસ્પિટલનો છે. મારી આખી ટીમનો છે. આ એવોર્ડ સિવિલ અને સ્વિમેર હોસ્પિટલના ડોક્ટરોનો છે. રાતે કોઈ પણ વખત પોસ્ટમોર્ટમ થતું નથી, પરંતુ ત્યાંના ડોક્ટરના સાથ અને સહકારથી અમે રાતે પણ પોસ્ટમોર્ટમ કરાવી બોડી પરિવારને સુપરત કરતા હતા. આ એવોર્ડ એરપોર્ટ ઓથોરિટીનો પણ છે. વર્ષ 2015ના સમયમાં રાતના સમયમાં ફ્લાઇટ લેન્ડિંગ કાં તો ટેક ઓફ કરી શકાતી ન હતી, એટલે હું મારો પદ્મશ્રી એવોર્ડ આખી ટીમ અને દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત કરું છું. ખૂબ આનંદની વાત છે, પરંતુ આ એવોર્ડ એ ડોનેટ લાઈફનો કે નિલેશ માંડલેવાળાનો એવોર્ડ નથી. હું ભારત સરકારનો, આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને પદ્મશ્રી માટે મારું નામ ઘોષિત કર્યું. કે જે અંગદાતા પરિવારો કે જેમને પોતાના બ્રેઇન ડેડ સ્વજનના અંગોનું દાન કરાવ્યું છે, એ તમામ પરિવારો અને તમામ અંગદાતાઓનો એવોર્ડ છે. એવોર્ડ મળ્યો એની ખુશી તો ખૂબ જ છે, પણ જે સમાચાર એટલે મેં જે પોતે જોયા છે કે ભાઈ આટલું ડેડિકેશન એ છે, એ કદાચ દ્વારકાથી છે અલગથી જ શક્તિ આપી હશે એમને. આપણાથી તો આ વસ્તુ નહીં થઈ શકે. એટલે ખૂબ જ ખુશી છે, પણ એ કઈ રીતે વ્યક્ત કરવી એનો કોઈ શબ્દ મારી પાસે નથી. દીકરા તરીકે ખૂબ ગર્વની વાત હોય, કારણ કે નાનપણથી એમને આ કાર્યની અંદર કાર્ય કરતા જોયા, અને આજે એમનું જે કાર્ય છે અંગદાનની અંદર છેલ્લા 20 વર્ષથી જે સેવા આપી છે, એ સેવાને આજે ભારત સરકારે પદ્મશ્રી આપીને બિરદાવી છે, એટલે ખૂબ ગર્વની પણ વાત છે અમારા માટે. મારા બ્રધરના જે કંઈક એવોર્ડ મળ્યો એનાથી અમને આઈ એમ વેરી હેપી ફોર દેટ. અને બીજી વસ્તુ તો એવી છે કે હી હેઝ ડેડિકેટેડ હિઝ એન્ટાયર લાઈફ ટુવર્ડ્સ ધ કમ્યુનિટી, અને એને કારણે લોકોને તો લાભ થયો જ છે, પણ સાથે સાથે બધી રીતે બધાની જિંદગીમાં બી ઘણો ફરક આવ્યો. ફેમિલીને પછી આવ્યો અમારું, પહેલાં કોમ્યુનિટીનું કામ ફર્સ્ટ આવ્યું. અને વાત હવે જૂનાગઢની કરીએ, જ્યાં ઢોલક હાજીભાઈ મીર એટલે હાજી રમકડુને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. છેલ્લા 60 વર્ષથી ઢોલક બજાવી કામ કરે છે. પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ સહિતના અનેક કલાકારો સાથે તેમણે કામ કર્યું છે. પદ્મશ્રી તરીકે જાહેર થતાં જ હાજી રમકડું ભાવુક થઈ ગયા. હાજીભાઈ મીરે વડાપ્રધાનનો આભાર માન્યો, ધારાસભ્ય સંજય કોરડિયાનો પણ આભાર માન્યો હતો અને તેમની મુલાકાતે પહોંચ્યા હતા. હાજીભાઈ રમકડુંનું તેમણે સન્માન કર્યું. मेरे को जो पद्मश्री अवार्ड जो मिला है, अच्छा नरेंद्र भाई ने मेरे को जो राष्ट्र पद्मश्री अवार्ड दिया है, तो मैं बहुत राजी होता हूँ. आज मेरी जिंदगी की तमन्ना मेरी बहुत पूरी किया है. आज मेरी जिंदगी की सफलता मेरी पूरी कर रही है नरेंद्र भाई ने. वड़ा प्रधान ने मेरी जो कीमत किया है, अच्छा मेरे को बहुत बड़ा इनाम दे दिया है. અને જે પુરસ્કાર માટે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એવો ભારતનું સર્વોચ્ચ એવોર્ડ એટલે પુરસ્કાર એટલે કે પદ્મશ્રી, આજે જૂનાગઢને આ ચોથો પદ્મશ્રી મળી રહ્યો છે. અને જે 3 પદ્મશ્રી મળ્યા એનું ગૌરવ તો હોય જ, પણ આજે જે ચોથો પદ્મશ્રી મળ્યો છે એ હાજી રમકડું એટલે કે હાજીભાઈને મળ્યો છે.
તો નવી દિલ્હીમાં બોટાદનું ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે બોટાદને રાષ્ટ્રીય પુરસ્કાર બોટ્રોન પહેલને શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. તો મતદાર જાગૃતિ માટે પહેલો પુરસ્કાર બોટાદને મળ્યો છે. કલેક્ટર જીન્સી રોય એવોર્ડ સ્વીકાર કર્યો હતો. રોબોટિક્સનો ઉપયોગ કરી ઇતિહાસ રચ્યો. ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે વિજેતા બન્યો. તો કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદ પર ધ્વજવંદન કરાયું. લકીનાળા બક્કલબેટ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બીએસએફના જવાનો સાથે આયોજન કરાયું. સાંસદ વિનોદ ચાવડા પણ ત્યાં હાજર રહ્યા હતા. તો આ દ્રશ્યો તમે કચ્છ સરહદ પરના જોઈ રહ્યા છો, જ્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. બીએસએફના જવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાંસદ વિનોદ ચાવડા પણ ત્યાં પહોંચ્યા અને સૌએ સાથે મળીને ધ્વજવંદન કર્યું હતું. તો ગીર સોમનાથમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રોશની કરવામાં આવી. સોમનાથ મહાદેવ મંદિર તિરંગાથી શણગારવામાં આવ્યું હતું. રોશનીથી શણગારવામાં આવ્યું હતું. શિવભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ એ સોમનાથ મહાદેવના મંદિરે જોવા મળ્યો. સમગ્ર પરિસર ત્રિરંગા લાઇટિંગથી શોભામય બન્યો હતો. તો કેસરી ધજા તિરંગા ધ્વજનો શણગાર કરવામાં આવ્યો હતો. જય સોમનાથની સાથે ભારત માતા કી જયના નારા પણ લાગ્યા. તો સોમનાથમાં સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું છે. સોમનાથમાં ધાર્મિક આસ્થા સાથે રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પણ જોવા મળ્યો. તો સોમનાથમાં દેશભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળ્યો હતો. 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો. શિવશક્તિ સાથે રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો. દેશભક્તિના સૂરથી ગુંજ્યું હતું સોમનાથ મહાદેવ મંદિરનું પરિસર. આ સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશભક્તિનો રંગ પણ છવાયો હતો. તો પંચમહાલમાં ગોધરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રેલવે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરાઈ. પંજાબમાં રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ તમામ જગ્યાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કંઈ પણ શંકાસ્પદ દેખાય તો તાત્કાલિક તપાસ કરવામાં આવે. ફતેહગઢના સરહિંદ રેલવે સ્ટેશન પર પંજાબમાં બ્લાસ્ટ થયો. ગુપ્તચર વિભાગને મળેલા ઇનપુટ્સને આધારે તપાસ હાથ ધરાઈ. તો ગોધરા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી ચેકિંગ કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનો ટાર્ગેટ હોવાની આશંકાએ આ ચેકિંગ કરાયું હતું. તો અમદાવાદમાં સુભાષ બ્રિજ નીચેનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો. આજે પોલીસ અને મનપાએ બેરિકેટિંગ લગાવ્યું હતું, તે હટાવી દીધું. બ્રિજનો સ્પાન સલામત હોવાનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો. 26 ડિસેમ્બર 2025માં મનપાને એક રિપોર્ટ મળ્યો હતો. રિપોર્ટ બાદ 1 મહિના સુધી રિવરફ્રન્ટ રોડ બંધ રાખવામાં આવ્યો. 1 મહિના બાદ પોલીસ અને મનપાએ બેરિકેટિંગ હટાવી દીધું. તંત્રની વિલંબતા કામગીરી સામે પણ હવે સવાલ ઉઠ્યા છે. તો તંત્રની આ જે વિલંબિત કામગીરી હતી તેને સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભયાનક ટ્રાફિક બાદ તંત્ર અચાનક જ જાગ્યું અને બેરિકેડ હટાવી દેવાયા. તો ગીર સોમનાથમાં બ્રિજ પર તિરાડો પડી ગઈ છે. સોમનાથ ભાવનગર હાઈવે પર બ્રિજમાં તિરાડો રીતસરની દેખાઈ. બ્રિજ પર તિરાડો પડતા લોકોની સલામતી સામે સવાલ ઊભા થયા. વડસિંગપુર ગામ નજીક આવેલા બ્રિજમાં તિરાડો પડી. બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભય જોવા મળ્યો. સ્થાનિકો દ્વારા બ્રિજ સમારકામની માંગ કરવામાં આવી. અને ઘણા ટાઈમથી આ બધા ટરો પડેલા છે આની અંદર, અને બહુ ઘણા ટાઈમથી જોઈએ છે. ને આટલા તો લગભગ તો વારે કે નાના મોટા ખાલી ઠીકરા જ મારે છે, બીજું તો કાંઈ કરવામાં કાંઈ આવતું નથી. જો બનતે પછી વહેલા શકે આવીને આની કાંઈ કાર્યવાહી અને રિપેરિંગ કામ કરે તો વધારે સારું. બહુ નહીં કરશે તો બહુ દુર્ઘટના
થશે તો બધાને નુકસાની થશે. રોડના તરડા પડી ગયા છે ને આ બધું એટલું થોડું બેહી ગયું છે. 2-3 ઠેકાણા પુલમાંથી આ રીતે આપણે ગાડીઓ લઈને નીકળી બહુ તકલીફ જેવું થાય છે. આ ભીખ તો લાગે ને સાહેબ, તરડા પડી ગયા છે. વેલારામાં પહેલી સુધી થાય તો સારું કહેવાય, આપણે એમ કહી. તો રાજકોટના આમ્રપાલી અંડરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો અને મોતનું કારણ બની ગયો. 26 જાન્યુઆરી 2020માં 29 કરોડના ખર્ચે આમ્રપાલી અંડરબ્રિજ બનાવાયો હતો. વગર વરસાદે પણ આ અંડરબ્રિજમાં પાણી ભરાય છે. પાણી ભરાવાને કારણે કીચડ અને સેવાડ જામે છે. કીચડ અને સેવાડના કારણે દરરોજ 2 થી 3 અકસ્માત સર્જાય છે. એક તરફ કીચડવાળું પાણી અને બીજી તરફ 6 ફૂટથી મોટા ખાડા. 1.5 મહિના પહેલા જ એક યુવાનનું બુલેટ સ્લીપ થતાં તેનું મોત થઈ ગયું હતું. તાજેતરમાં જ મનપાએ પાણી ન ભરાય તે માટે 2 ફૂટની સેફટી દિવાલ અંદાજે 2 લાખના ખર્ચે બનાવી. સેફટી દિવાલ બનાવી હોવા છતાં પણ પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. વાહન ચાલકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી જણાવી. વાહન ચાલકોને આ બ્રિજમાંથી પસાર થતા અકસ્માતનો ભય પણ લાગી રહ્યો છે. નેતાઓ અને શાસકો માત્ર ચૂંટણી સમયે જ કામ કરે છે. બાળકો અને વૃદ્ધોને 2 વ્હીલરમાં જવામાં પણ ભય સતાવી રહ્યો છે. પાણી ભરેલો છે, ખાડા છે, રેતી છે, માણા રીંગા તૂટી જાય, ગાડી રહ્યા જો રીંગા તૂટે બરાબર, એને કોઈ ધ્યાન દેતા નથી. આયા પણ હવે કાંઈ કર્યું નથી, પાછા હોય. આ બ્રિજની નીચે ઘણા ટાઈમથી પાણી ભરાયેલું જ રહે છે અને તમે જોઈ શકો છો કે રોડ ઉપર તે ખાડા પડી ગયા છે અને મોટી તિરાડ છે. આ તો નાના બાળકોને અને બૈરાને એને લઈને નીકળ્યા હોય તો બહુ જાળવીને ચાલવું પડે અને આગળ બીજી ગાડીઓ પણ જાતી હોય તો થોડુંક ડર જેવો માહોલ રહે. કાયમીના ધોરણે છે. અમારા દવાખાનામાં દાખલ કર્યા છે તો અઠવાડિયાથી હું અહીંથી નીકળું છું તો રોજ ત્યાં પાણી ભરેલું હોય છે અને ત્યાં ચીકાશ બહુ જામે છે. તો કયા ગાડી છે ને ત્યાં હાવ હરવી હાલવી પડે છે અને વૃદ્ધ માણસને બેહારી જવું હોય તો બહુ બીક લાગે છે. કેટલા વર્ષોથી આમ નામ છે, કઈ કોર્પોરેશન કઈ કરતું નથી. વ્યવસ્થિત તો કરવું જોઈએ ને. આજકાલનું થોરું છે, કેટલા ટાઈમથી હાલી આવે. આ હમણાં પાડી ગઈ એની તકેદારી ખર્ચો આમ તો કરીએ રાખે, આમ તો જે કરવાનું એ કરતા નથી. ડરનો તો ખાસ ધ્યાન રાખવું પડે છે. આપણે ગાડી ચલાવીને આવતા હોય છે ને તો પાણીનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણી ગાડીના ટાયર સ્લીપ ખાઈને આપણને પડી ન જાય અને આપણને ઈર્જા ન પહોંચે. અને અમે સ્કૂલ કે કોલેજે કે અમે એવી રીતે ઘણા બાળકો અમે અહીંયાથી અમારા મિત્ર ફ્રેન્ડ સર્કલ અમે અહીંથી નીકળી. અમારો એક મિત્ર છે ને એનું ઘણા ટાઈમ પહેલા હમણાં એક એક્સિડન્ટ થયું હતું. એ ખુદ એને જીવ ગુમાવેલો છે. એને અહીંયા લોકોની સુવિધા માટે બનાવેલો આમ્રપાલી અંડરબ્રિજ છે તે અત્યારે અકસ્માતનું કારણ બન્યું છે. હું તમને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું આમ્રપાલી અંડરબ્રિજના કે જે 2020-26 જાન્યુઆરીના રોજ 29 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ અંડરબ્રિજમાં વગર વરસાદે પણ અહીં પાણી ભરાયેલું જોવા મળે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જે 2 ફૂટની આ દિવાલ છે, સેફટી દિવાલ બનાવવામાં આવી હતી કે જે દિવાલોમાંથી પાણી ઉતરે છે અને આ પાણી છે તે અંડરપાસમાં જાય છે, જેને લીધે કીચડ જામે છે અને સેવાડ જામે છે. તેને લીધે અકસ્માતની સમસ્યા સર્જાતી હોય છે. અંદાજે 2 લાખ જેવો ખર્ચો કરવામાં આવ્યો હોવા છતાં પણ આ પાણી છે તે અત્યારે રોકાતું નથી અને રોડ ઉપર આવે છે. તો બીજી તરફ હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું ખાડાના કે જે આ 6 ફૂટથી લાંબો આ ખાડો છે અને જેની પહોળાઈ છે તે અંદાજે 1 થી 1.5 ફૂટ જેવી છે, જેના લીધે અહીં દરરોજના 2 થી 3 અકસ્માત સર્જાતા હોય છે. અને આ અંદાજે 1.5 થી 2 મહિના પહેલા એક યુવાન છે તેનું બુલેટ અહીં સ્લીપ થતા તેનું પણ મૃત્યુ છે તે નિપજ્યું હતું. ત્યારે કોર્પોરેશન છે તે 29 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોવા છતાં પણ આ જે અંડરપાસ છે તેમાં પાણી ભરવાની સ્થિતિ છે તે યથાવત જ છે. તો બીજી તરફ જે સેફટી વોલ બનાવી હતી કે જે દિવાલનું પાણી છે તે અંડરપાસમાં ન આવે તે પણ ખર્ચો છે તે અત્યારે વ્યર્થ થયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે રાજકોટ મહાનગરપાલિકા છે તેના દ્વારા કઈ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવે છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો વડોદરાના સિનોર પોઈચાને જોડતો રંગ સેતુ બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત થઈ ગયો છે. ગંભીર દુર્ઘટના બાદ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ગંભીર દુર્ઘટના જે સર્જાઈ તે બાદ સાવચેતીના પગલાં લેવાયા છે. આ બિસ્માર રંગ સેતુ બ્રિજ સમારકામ માંગી રહ્યો છે. આજે 6 મહિના થવા છતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં ન આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભારદારી વાહનોએ 20 કિલોમીટરના અંતર માટે 70 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.
तकलीफ है कि ब्रिज डैमेज है और 6 महीने से डैमेज पड़ा हुआ है, लेकिन लोग कुछ कर नहीं रहे हैं। और जब आते हैं इधर हम लोग तो समझ में आता कि ब्रिज रिपेयर हो गया, लेकिन बार बार पुलिस वाले भाई इधर से वापस करा देते हैं। वहाँ से आओ फिर वापस जाना पड़ता है, बहुत तकलीफ पड़ती है। बार बार केला लेने के लिए महीने का कई चक्कर होता है। અત્યારે જોઈએ તો આ ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। અહીંયા જોઈએ તો ભારદારી વાહન જોઈએ તો અહીંયા ભારદારી વાહન પણ ચાલુ છે, આ હાઈવે પણ જઈ રહ્યો છે અને અહીં રોક ટોક કોઈ દેખાતી નહીં। ભારદારી વાહન કાગળ પર બંધ છે એવું દેખાઈ રહ્યું છે અને અહીંયા કાર તો ચાલુ રાખેલી છે અને કાર ચાલુ રખાયેલી છે અને જે રાજપીપળાના કલેક્ટર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તો ગંભીરા બ્રિજનો ઘટના બાદ કે જે ભારદારી વાહનો બંધ રાખવા અને કારો ચાલુ રાખવી। આ જ બ્રિજ પર 2015 અને 16માં 10 કરોડનું મરામત થયેલી, પછી 2021માં જે ભૂકંપ આવેલો એમાં 1.25 કરોડની મરામત થયેલી। અત્યારે છેલ્લા 6 મહિનાથી આ ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ છે, તો છતાં પણ હજુ ભારદારી વાહનો ચાલુ આની ઉપર દેખાઈ રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સિનોર। અને સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના ડભોઈમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। ઢાઢર નદી ઉપરનો બ્રિજ ડિઝાઇન મંજૂર માટે દરખાસ્ત કરાયો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સંદેશ ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। વર્ષ 1963માં ઢાઢર બ્રિજ બન્યો હતો। 60 વર્ષ કરતાં વધુ સમયગાળો થઈ ગયો છે। વડોદરાથી આજુબાજુના ગામો, નર્મદા તેમજ છોટાઉદેપુર જિલ્લાને જોડતો આ બ્રિજ છે। હાલ પૂરતો આ બ્રિજ બંધ કરી બીજા બ્રિજ પર ડાયવર્ઝન અપાયું છે। સંદેશ ન્યૂઝ દ્વારા 4 મહિના અગાઉ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને જે ઘટના બની હતી, જેને લઈ ડભોઈ વડોદરા રોડ પર આવેલા ઢાઢર નદી પરના બ્રિજની જો વાત કરવામાં આવે તો 4 મહિના અગાઉ જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને આ બ્રિજની જે તપાસ કરવામાં આવી હતી ને જે સર્વેમાં આ બ્રિજને તાત્કાલિક ધોરણથી બંધ કરી દેવામાં આવ્યો છે ને જેનું ડાયવર્ઝન નવા બ્રિજ પર આપી દેવામાં આવ્યું હતું। અત્યારે હાલ જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તે એજન્સી હવે ક્યારે કામ કરશે તે પણ અહીંયા વાહન ચાલકો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે। ત્યારે આ બ્રિજ વર્ષ 1963માં બનાવવામાં આવ્યો હતો, એટલે કે 60 વર્ષ કરતાં આ બ્રિજને વધુ સમય થઈ ગયો છે। ત્યારે હાલ હાઈ સ્પીડ કોરિડોર સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો હાઈ સ્પીડ કોરિડોરમાં આ બ્રિજને પણ નવીન મંજૂરી મળી શકે તેવી શક્યતાઓ છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। તો વડોદરામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા બ્રિજ પર 4 મહિના અગાઉ ભારદારી વાહનો બંધ કરવામાં આવ્યા હતા। વડોદરાના કેલનપુર પાસે જાંબુઆ નદીનો બ્રિજ ભારે વાહનો માટે હાલ પૂરતો બંધ છે। જાંબુઆ બ્રિજ વર્ષ 1971માં બન્યો હતો। 50 વર્ષ કરતાં વધુ સમયગાળો થઈ ગયો। વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને 4 મહિના અગાઉ જ નિર્ણય લેવાયો। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વડોદરાથી ડભોઈ બ્રિજ માટે વાહનો માટે 4 મહિનાથી આ બ્રિજ બંધ કરાયો છે। બ્રિજના રિપેરિંગ માટે એજન્સીની નિમણૂક પણ કરવામાં આવી હતી। નવા બ્રિજ અંગેની દરખાસ્ત પ્રગતિ હેઠળ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં નવો બ્રિજ બનાવવાની દરખાસ્ત પણ મંજૂર કરી દેવામાં આવી છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે હાલ બ્રિજની રિયાલિટી ચેક કરવા। વડોદરાથી ડભોઈને જોડતા મુખ્ય માર્ગ પર જાંબા નદીનો બ્રિજ છે તે હાલ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ 4 મહિના અગાઉ જ આ બ્રિજને છે તે ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। આ બ્રિજની હાલત છે તે સંપૂર્ણ અત્યારે ગંભીર જોવા મળી રહી છે અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આ તમામ જે બ્રિજ છે તેને એજન્સી દ્વારા કામ સોંપવામાં આવ્યું હતું। સંદેશ ન્યૂઝ દ્વારા આનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ તંત્રએ આને એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, જેનો સર્વે થયો હતો અને ત્યારબાદ રિપેરિંગ માટેની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું। તંત્રએ વધુમાં હાઈ સ્પીડ કોરિડોર મંજૂર કરવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો પણ આ માર્ગ કહી શકાય અને હાઈ સ્પીડ કોરિડોર મંજૂર થયો છે, તેમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે। આ બ્રિજને વર્ષ 1971માં બનાવવામાં આવ્યો હતો અને હાલ 50 વર્ષ જેટલા પૂર્ણ થઈ ચૂક્યા છે। ત્યારે હાલ અત્યારે જે આ બ્રિજ છે તેને નવીન મંજૂરી માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે।
કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અનેક બ્રિજોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સંદેશ ન્યૂઝ દ્વારા 4 મહિના અગાઉ આ બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ બ્રિજ છે વડોદરા જાંબા નદી ઉપરનો. આ બ્રિજ વર્ષ 1971માં બનાવવામાં આવ્યો હતો, જેને 50 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. અત્યારે હાલ આ બ્રિજની વાત કરવામાં આવે તો જર્જરિત કરતાં પણ ગંભીર સ્થિતિમાં છે અને કહી શકાય કે તંત્ર દ્વારા સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ બ્રિજને ભારદારી વાહનો માટે હાલ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ જે તંત્ર દ્વારા અહીંયા જે એજન્સીને કામ સોંપવાનું હતું રિપેરિંગનું, તે ક્યાંક એજન્સીએ કામ હજુ સુધી કર્યું નથી અને લોકો હજુ પણ આ બ્રિજ ઉપરથી પસાર થાય છે પોતાના જીવના જોખમે. તો અત્યારે હાલ જે આ બ્રિજ છે તે અતિ ગંભીર હાલતમાં દેખાઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે. બ્રિજની નીચેના આ દ્રશ્યો છે, તેના 5 સ્પાન છે. વર્ષ 1971 એટલે કે 50 વર્ષ કરતાં વધુનો સમય વીત્યો છે. આ બ્રિજ અતિ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે. જ્યારે ગંભીરા જેવી કોઈ દુર્ઘટના ના ઘટે તે હાલ મહત્વનો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. અને હવે નજર કરીએ કેટલાક મહત્વના સમાચાર પર. સુરેન્દ્રનગરના મૂડીમાં નજીવી બોલાચાલીમાં ફાયરિંગની ઘટના સામે આવી. બોલાચાલી બાદ જિલ્લા પંચાયતના સભ્યના પુત્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં સત્યજીતસિંહ પરમારને પગમાં ગોળી વાગી. નિવૃત્ત પોલીસ કર્મચારી હરીશચંદ્રસિંહ પરમારે ફાયરિંગ કર્યું હતું. અંગત અદાવતમાં બોલાચાલી થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. અને મહત્વના સમાચાર ઉપર નજર કરીએ. 26 જાન્યુઆરી પહેલા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાંથી 10,000 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કરાયા. રાજસ્થાનના નાગોરમાંથી 10,000 કિલોગ્રામ જે વિસ્ફોટકો હતા તેને જપ્ત કરી લેવામાં આવ્યા છે. એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરવામાં આવ્યું. રાજસ્થાનના નાગોરમાં સુલેમાનની ધરપકડ કરવામાં આવી છે. સુલેમાન પાસેથી ડિટોનેટર અને સાથે જ ફ્યુઝ વાયર પણ મળી આવ્યો છે, જે હાલમાં જપ્ત કરી લેવાયો છે. ખેતરના એક ઘરમાં એમોનિયમ નાઇટ્રેટ છુપાયેલું હતું. સુલેમાન પર પહેલાથી જ વિસ્ફોટકો રાખવાના
આરોપ પણ છે અને વધુ એકવાર તેની પાસેથી 10,000 કિલો વિસ્ફોટકો મળી આવ્યા છે. ગેરકાયદેસર ખાણકામ માટે વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી અત્યારે મળી રહી છે. તો 26 જાન્યુઆરી પહેલા જ એક મોટી સફળતા પોલીસને મળી છે. રાજસ્થાનમાંથી 10,000 કિલો વિસ્ફોટકો મળી આવ્યા છે. ખેતરમાં એક કોડી રાખવામાં આવી હતી, એક રૂમ રાખવામાં આવ્યો હતો જેમાં સુલેમાન નામનો આ શખ્સ હતો જેણે વિસ્ફોટકો રાખ્યા હતા. જોકે સુલેમાન પર પહેલેથી જ પોલીસની નજર હતી, અનેક ગુનામાં તે સંડોવાયેલો પણ છે. જોકે હાલમાં આ વિસ્ફોટકો ગેરકાયદે પ્રવૃત્તિ, ગેરકાયદેસર ખાણકામ માટે રાખવામાં આવ્યા હોવાની માહિતી અત્યારે મળી રહી છે. તો સુલેમાન પાસેથી ડિટોનેટર અને ફ્યુઝ વાયર પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ તેની ધરપકડ કરી લેવાઈ છે. તેની પૂછપરછમાં સામે આવશે કે શા માટે આ વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 1200 કરોડના ડ્રીમ પ્રોજેક્ટ ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના ઉપર અત્યારે તો પાણી ફરી વળ્યા છે. બાબુ જમનાદાસ પટેલે દસક્રોઈ વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણી માટે રજૂઆત કરતા દાદાગીરી કરી સિંચાઈ વિભાગને આદેશ આપી ખારીકટ કેનાલમાં પાણી છોડાવ્યું, જેના કારણે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ કામગીરી અટકી પડી છે. રબારી કોલોની વિસ્તારમાં માત્ર 50 થી 70 મીટર કામગીરી બાકી હતી. એવામાં પાણી છોડી દેવામાં આવતા જ કામગીરી અટકાવવાની ફરજ પડી. કેનાલમાં અંદરની બાંધકામ સહિતની કામગીરી ચાલુ હતી અને અચાનક જ પાણી ભરાઈ જતા હાલાકી ભોગવવી પડી રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા મનપા સાથે કોઈ પણ પ્રકારનું સંકલન કરવામાં આવ્યું નથી, જેના કારણે આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. કામગીરી ખોરંભે ચડી છે. હવે જ્યાં સુધી પાણીનો સંપૂર્ણ નિકાલ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી અટકેલી રહેશે. આપણે હેરાનગતિ છે એક જાતની, અને જે તંત્રએ ભંગ ધડા વગરનું કામકાજ ઉપાડ્યું કહેવાય. અને પહેલાં તો રોડની પ્રોબ્લેમ એણે અટકાવી દીધો છે. બે સાઈડમાં તકલીફ બહુ પડે છે હાલવા ચાલવાની, આવવા જવાની વાહનોને. અને પેલો પુલ ચાલુ કરી દીધો હોત તો કોઈ તકલીફ ના પડે. આ કામ જેટલે વહેલા પૂરું થાય એટલે અમારા માટે સારું હતું અને ગવર્મેન્ટ માટે સારું હતું. બટ હવે સત્તામાં રહેલા એમએલએ છે કે અધિકારીઓ છે આવી રીતે આપણી દાદાગીરીથી પાણી છોડાવતા હોય તો અમારે मुश्किलें भोगवी हमारे है। दादागिरी है या थोड़ा सा काम रही है, जनता कितनी परेशान हो रही है। ये थोड़ा सा हो जाता तो आदमी को दिक्कत खत्म हो जाती, ये लग जाता पट जाता तो परेशान 2 दिन पीछे छूट जाता है पानी। मुख्यमंत्री भूपेन्द्र पटेल 1200 करोड़ ड्रीम प्रोजेक्ट खारीकट केनाल रिडेवलपमेंट प्रोजेक्ट है तेनी उपर 10 करोड़ धारासभ्य बाबू जमनादास पटेल द्वारा पानी फेरवी देवामां आव्युं होय ते प्रकारनी स्थिति जे छे ते सर्जाई छे। रबारी कॉलोनी खाते आज खारीकट केनालनी कामगीरी चालू हती अने दरमियान ज सिंचाई विभाग द्वारा पाणी जे छे ते छोड़ी देवामां आव्युं छे। माहिती ए प्रकारनी सामे आवी रही छे के 10 करोड़ना धारासभ्य छे तेना द्वारा सिंचाई विभागने दबाण करवामां आव्युं हतुं ने संकलन करवामां न आव्युं ने तेना कारणे अंते आ कामगीरी जे छे ते अटकाववानी फरज पड़ी छे। मात्र 50 થી 60 मीटरनी आ कामगीरी छे ते बाकी हती अने दरमियान ज आ प्रकारे पाणी छोड़ी देवामां आवता हवे आ कामगीरी छे ते अटकी पड़ी छे। કેટલોક સામાન પણ અંદર હતો અને રો મટીરિયલ પણ અંદર હતું અને તે તમામને નુકસાન પહોંચ્યું છે। સિંચાઈ વિભાગ દ્વારા કોર્પોરેશન સાથે કોઈ સંકલન નથી કરવામાં આવ્યું અને આ પ્રોજેક્ટ જેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે તેની સાથે પણ કોઈ પણ પ્રકારનું સંકલન છે તે નથી કરવામાં આવી રહ્યું। સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે અને એવામાં હવે આ કામગીરી છે તે અટકી ગઈ છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં અનેક એકમો હેરિટેજમાં આવે છે અને શહેરની આ હેરિટેજ ઓળખ વૈશ્વિક છે। વિદેશી મહેમાનો પણ હેરિટેજ એકમોને નિહાળવા માટે આવતા હોય છે। ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જુમા મસ્જિદ સુધીના રૂટને હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો। આ રૂટને એએમસી દ્વારા ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીને વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો। હેરિટેજ વોક ડેવલપમેન્ટ કામગીરીથી પૂર્ણના રહીશોમાં પણ આનંદની લાગણી જોવા મળી। ડેવલપમેન્ટ થવાથી પ્રવાસીઓની સંખ્યા વધશે અને તેમની આવકમાં પણ વધારો થશે। હેરિટેજ રૂટની અંદર
અત્યારે જે આ ડેવલપમેન્ટ કર્યું, જે હાલમાં જ આ તમે જુઓ છો કે આ હેરિટેજ વોક ઝોન જાહેર કર્યો અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા કામગીરી કરી, એટલે આનો લુક અહીંયા સ્થાનિક લોકોના જે ઘર છે એમની બી અહીંયા વેલ્યુ વધી ગઈ. ફાયદો તો છે જ ને, ફાયદો તો અહીંયા આવતા જતા લોકોને સારું પણ લાગે છે. એટલે પહેલાં તો રોડ થોડોક અલગ હતો, પણ અત્યારે આખું ડેવલપમેન્ટ કર્યું તો આવતા જતા લોકોને બી સારું લાગે અને સ્વચ્છતા બી રહે આપણા એરિયામાં. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે અને આ વારસો જળવાઈ રહે તેના માટે થઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે હેરિટેજ એરિયા છે તેને ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે, સ્વામિનારાયણ મંદિરથી જે હેરિટેજ રૂટ શરૂ થાય છે તે આ રૂટના દ્રશ્યો છે ને ત્યાં આ પ્રકારે હેરિટેજ લુક મળી રહે તે મુજબ આ ડેવલપમેન્ટની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ જે ફ્લોરિંગ ઉપર સ્ટોન દેખાઈ રહ્યા છે તે કોબાલ્ટ સ્ટોન છે અને તેના દ્વારા પેવિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તો ગ્રેનાઇટ કોબાલ્ટ સ્ટોન છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા. તો કઠુઆ જિલ્લામાં 5 મિનિટ સુધી પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા. સુરક્ષા દળોએ પાકિસ્તાની ડ્રોન શોધી કાઢ્યા છે. 26 જાન્યુઆરી પહેલા પાકિસ્તાની ડ્રોન દેખાતા અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડમાં આવી ગઈ છે. સેનાના જવાનો પણ અલર્ટ મોડમાં આવી ગયા છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. કઠુઆ જિલ્લામાં 5 મિનિટ સુધી આ સતત પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. સુરક્ષા દળોએ પાકિસ્તાની ડ્રોન શોધી કાઢ્યા છે. આપણા એસોસિએટ એડિટર હિતેન વિઠલાની અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેન, આવતીકાલે 26 જાન્યુઆરી ને આજે કઠુઆ વિસ્તારમાં 5 મિનિટ સુધી પાકિસ્તાની ડ્રોન દેખાવા. બિલકુલ, જુઓ, રિપબ્લિક ડે ની પહેલા જ પાકિસ્તાનની આ એક નાપાક હરકત જે છે તે ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી છે. હાલાકી થોડા દિવસ અગાઉ પણ 15 જાન્યુઆરીની આસપાસ સાંબા સેક્ટરમાં કેટલાક ડ્રોન જે છે તે આવી રીતે જોવા મળ્યા હતા. હાલાકી આજની અગર વાત કરીએ તો કઠુઆમાં જ્યારે આ ડ્રોન જોવા મળ્યા અને સુરક્ષા એજન્સીઓના ધ્યાનમાં આવ્યું ત્યારબાદથી જ સુરક્ષા એજન્સી જે છે તે આ ડ્રોનનું ઓરિજિન અને મુવમેન્ટને ટ્રેક કરવાની કોશિશ જે છે તે કરી રહી છે. હાલાકી 5 મિનિટ હવામાં ડ્રોન દેખાયા બાદ તે ડ્રોન અચાનકથી ગાયબ જરૂર થઈ ગયા. ત્યારબાદ તે માનવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન યા તો સુરક્ષા બલોની મુવમેન્ટ પર નજર રાખી રહ્યું હતું, યા તો પછી કોઈ ડ્રગ્સ કાં તો હથિયારની હેરાફેરી પણ આજકાલ પાકિસ્તાન તરફથી જે છે તે આવી રીતે ડ્રોનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તેના મુવમેન્ટમાં આ યુઝ કરવામાં આવ્યું હતું. તે તપાસ જે છે તે હવે જમ્મુ કાશ્મીરની અંદર સુરક્ષા બલોએ હાથ ધરી છે. હાલાકી નિશ્ચિત તौर પર 15 દિવસની અંદર 10 દિવસની અંદર જ આ બીજી વાર આવી રીતે ડ્રોન દેખાવું અને તે પણ 26 જાન્યુઆરી ના પહેલા નિશ્ચિત તौर પર એક મોટું અલર્ટ છે. ભારતીય સેના પણ અલર્ટ પર છે અને તમામ જે મુવમેન્ટ છે ડ્રોનના તેના ઉપર ટ્રેકિંગ પણ જે છે તે સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. અને વાત હવે વડોદરાની કરીએ, જ્યાં સાંસદ હેમાંગ જોશીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મનપાના અધિકારીઓ જેને લઈ નિવેદન આપતા તેમણે કહ્યું કે અધિકારીઓ વિરુદ્ધ સાંસદની અત્યંત આક્રમક ભાષા પણ જોવા મળી. અધિકારીઓ ગાળો આપ્યા વગર કામ નથી કરતા. ભાજપ કાર્યકર્તાઓ ગાળો બોલી કામ કરાવે છે. અધિકારીઓ જોડે ગાળો બોલી કામ કરાવે છે. વડોદરામાં પેવર બ્લોક ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. તે દરમિયાન હેમાંગ જોશીએ આ નિવેદન આપ્યું. તો અગાઉ પણ 5 ધારાસભ્યો મુખ્યમંત્રીને મળી ચૂક્યા છે. પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ કઈ રીતે લોકોની વચ્ચે રહી, લોકોની ગાળો ખાઈને પણ લોકોનું કામ કરવા માટે અધિકારી હોય કે બીજા કોઈ સાથે ગાળાગાળી કરી લેતા હોય છે, પરંતુ એ તમામની પાછળ સચવાયેલું હોય છે લોકોનું હિત. તો નવસારી જિલ્લામાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કૃષ્ણા પટેલ અને ગણેશ પાટીલને તેમની
દીર્ઘકાલીન સેવા અને વિશિષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો છે. હોમગાર્ડ યુનિટના બંને ઓફિસર અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત કરશે. ચંદ્રક પ્રાપ્ત કરનાર પૈકી કૃષ્ણા પટેલે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓ સમગ્ર રાજ્યમાં સિનિયર ડિવિઝનલ કમાન્ડર રેન્ક સુધી પહોંચનાર વર્તમાન સમયમાં એકમાત્ર મહિલા હોમગાર્ડ. બીજી તરફ હોમગાર્ડ જવાન ગણેશ પાટીલ પાછલા 27 વર્ષોથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. હાલ તેઓ સિનિયર પ્લટૂન કમાન્ડરના રેન્ક સુધી પહોંચી ગયા છે. મેડલ આપણા 28 વર્ષની મારી લાંબી સેવા અને જે સારી કામગીરી છે એના માટે મળે છે. સપોર્ટ કર્યો છે, પ્લસ હું જે રીતે ડેપ્યુટી કમાન્ડર તરીકે કામગીરી કરું છું એમાં મારી ટીમને ધન્યવાદ કરું છું. મારા હેડક્વાર્ટરના સ્ટાફને ધન્યવાદ આપું છું કે એ લેવલે હમણાં મને સમજે છે કે ભાઈ ક્લાસ 2 ઓફિસર તરીકે મેડમ આ રીતે જવાબદારી સંભાળી શકે એ રીતે છે અને ક્લાસ 1 ઓફિસર તરીકે પણ મેં કેમ્પ કર્યો છે. હું 27 વર્ષથી હોમગાર્ડ દળમાં માનદ સેવા બજાવું છું અને ચંદ્રક મને જે મળવા જઈ રહ્યું છે લાંબી સેવા બદલ એ ચંદ્રક આપવામાં આવેલો છે. અને એ સેવાકાળ દરમિયાન હું બધા કરતા પહેલે જ્યારે ધરતીકંપ આવેલો કચ્છ વખત ત્યારે અમારા ડિસ્ટ્રિક્ટ કમાન્ડર રમેશભાઈ બામરાલા સાહેબ હતા અને એમની સાથે અમે 1 મહિના સુધી ત્યારે કચ્છભુજમાં ધરતીકંપની સેવા બજાવેલી છે. તો પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ થરાદ પહોંચ્યા હતા. થરાદના મલુપુરમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે હાજરી આપી. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિવેદન આપ્યું. 11 વર્ષમાં દેશની સેના અને સીમા વધુ મજબૂત બની. આજે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડલ છે. નર્મદાના નીરથી વાવ-થરાદ જિલ્લો હરિયાળો બન્યો. બનાસ ડેરીથી પશુપાલકો પણ આત્મનિર્ભર બની ગયા. તો વાવ-થરાદમાં સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સખી મંડળની બહેનો સાથે આ કાર્યક્રમ કર્યો હતો. આ સાથે જ સંવાદ કર્યો હતો. સરકારે સર્જનશીલતાએ સશક્ત નારી મેળાને નવી દિશા આપી છે. સશક્ત નારી મેળાનો નારી શક્તિ આત્મન પ્રોત્સાહનનો ઉદ્દેશ છે. વાવ-થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ 2 દિવસ રોકાણ કરશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થરાદ ખાતે થવાની છે. તો માણસા તાલુકાના લોદરા ગામે 76 ગોળ 22 તપોદ બ્રાહ્મણ સમાજનો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં 18 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. તો 38 જેટલા બટુકોને જનોઈ આપીને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા હતા.